करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं करापात्रा च पुटे शयानम् वटस्य पत्रस्य पुटेशयानौ बालौ मुकुन्दौ मनसा स्मरामि करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन् श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जीवे पिबस्वा मृत में तदेव गोविंदा दर माधवे करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादात् पितचित्तवृत्ति दधियादिकं हवशादवोच गोविन्ददामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्ददामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्ददामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्ददामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्
गोविंद मेरी यह प्रार्थना है, बोलो न मैं नाम कभी तुम्हारे, निष्काम हो के दिन रात गाऊं, गोविंद दाऊं दर माधवे करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् रविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा, कृतार्थोऽहं 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 न संशयः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे, रघुनाथाय नाथाय सीतायां पतये नमः। गणनाथ सरस्वती रविशुक्रं बृहस्पति, पंचेतान् संस्मरे नित्यं, वेदवाणी प्रवर्तते वेदवाणी प्रवर्तते। શ્રીમદ ભાગવતજી જેના દિવ્ય પ્રસંગો, જેનું રસપાન આપણે બધા સાથે મળી અને કરી રહેલા છે. સવારે આપણે જોયું કે પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી અને પાંડવો હિમાળો ગાળવા માટે નીકળી ગયા. અંત સમયે એ પાંચેય પાંડવો ભગવાનનું સ્મરણ કરતા 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 એ જાય છે અને અંતે મહાભારતમાં આ પ્રસંગ થોડોક લંબાવેલો છે. આમાં તો બહુ સૂક્ષ્મ ટૂંકાણમાં કહ્યું છે, એટલે આપણે ટૂંકાણમાં જ કહ્યું. પણ ત્યાં પહોંચ્યા પછી રસ્તામાં એક પછી એક પડતા જતા હતા, પણ માં પહોંચ્યા પછી બાકીના બધાને જ્યારે દેહ મળ્યો છે એ સમયે આકાશમાંથી એક પછી એક વિમાનો આવે છે અનેક લોકોમાંથી. પેલા સ્વર્ગ લોકમાંથી વિમાન આવ્યું. યુધિષ્ઠિર મહારાજને કે ચાલો બધાને સ્વર્ગમાં લઈ જવા છે. યુધિષ્ઠિર રાજા કે ભાઈ વાત સાચી, શું કર્મ કર્યું હોય તો સ્વર્ગ મળે એ કયો? એટલે કહ્યું ભાઈ જપ કર્યા હોય, પૂજાપાઠ કર્યા હોય, યજ્ઞો કર્યા હોય, ઇન્દ્રદેવનું પૂજન કર્યું હોય તેને સ્વર્ગ મળે. ના ભાઈ, આવું કોઈ કર્મ અમે કર્યું નથી. આમ જેમ જેમ આવતા જાય
છેવટે વૈકુંઠ લોકમાંથી વિમાન આવ્યું. ભગવાનના પાર્ષદો કે હાલો ભાઈ વૈકુંઠ લોકમાં લઈ જવાય. અને પૂછ્યું શું કર્મ કર્યું હોય તો વૈકુંઠ લોક મળે? તો કે ભાઈ જેણે અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય, રાજસુ યજ્ઞ કર્યા હોય, ભગવાનનું પૂજન કર્યું હોય એને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય. ત્યારે યુધિષ્ઠિર રાજા કે ભાઈ આવું કોઈ કર્મ અમે કર્યું નથી, અમે વૈકુંઠ લોકના અધિકારી નથી. એટલે પાંચેય પાંડવોને છઠ્ઠા દ્રૌપદી આમાંથી 4માંથી 5માંથી બીજું તો કોઈ ના બોલ્યું, પણ ભીમસેનથી રહેવાનું નહીં. મોટા ભાઈ આ શું તમે આવ્યું, આપણે શું નથી કર્યું? હે આ બધાને તમે ના કાં પાડો? ભોળો માણસ ને ભીમસેન ભોળો માણસ હતો, જરાક ઉતાવળો થઈ ગયો. એટલામાં યુધિષ્ઠિર રાજા ભીમસેનને કે ભાઈ જરાક શાંત થા જો. અને એ જ સમયે યમલોકમાંથી વિમાન આવ્યું છે. બરાબર એ જ સમયે યમરાજાના દૂતો વિચારા મહારાજ હાલો, યમલોકમાંથી કોઈ માટે વિમાન આવતું નથી પણ તમારે માટે આવ્યું છે, કારણ કે તમે ભક્ત છો ને. કે વાત સાચી, પણ શું કર્મ કર્યું હોય તો યમલોક મળે. એટલે યમના પાર્ષદોએ કહ્યું કે મારે બહુ નાનકડી વાત છે, એમાં બીજી વાત નથી કે જાજી કાકાને માર્યા હોય ને, બાપાને માર્યા હોય ને, ભાઈઓને માર્યા હોય ને, આવું બધું કંઈક કર્મ કર્યું હોય ને તો યમલોક મળે. એટલે યુધિષ્ઠિરે હવે ભીમસેનની સામું જોયું, બોલ ભાઈ આને હું કહું, કારણ કે છેલ્લું જ હતું ને મહાભારતનું યુદ્ધ પછી જ કંઈ એમાં બાકી જ નહોતું કોઈ મારવામાં. ભીમસેન ચૂપ થઈ ગયા. અને એ સમયે યુધિષ્ઠિર રાજા એમ કહે છે કે ભાઈ નહીં, આવું કોઈ કર્મ અમે કર્યું નથી, કોઈને અમે માર્યા. એટલે યમલોકનું વિમાન પણ ચાલતું થઈ ગયું. અર્થ કહેવાનો આ પ્રસંગ મહાભારતનો છે, ટૂંકાણમાં મેં આમાં લઈ લીધો. છેલ્લે ખુદ ગોલોકધામમાંથી ભગવાન કૃષ્ણચંદ્ર વિમાન લઈને પધારે છે ને પાંચે પાંડવોને પોતાના લોકમાં લઈ જાય છે. પણ આનો અર્થ છે કહેવાનો એટલું જ, નાનકડો અર્થ છે કે કર્મ આપણો મનુષ્ય દેહ છે, મનુષ્ય જન્મ છે, આપણો અવતાર છે, તો આપણે આમાં કર્મ કરવાના જ છે. કર્મથી ભાગવાની કોઈ આમાં વાત આવતી નથી. જે કંઈ જીવનની અંદર ઘટમાળ ઘટે છે, સારું પણ આપણે કરી શકીએ, નરસું પણ આપણેથી થઈ જાય, ન કરવું હોય તો એ થઈ જાય. પણ જો સારું કર્મ કર્યું એ આપણે મગજમાં રાખશું અને 10 જણાને કહેશું કે ભાઈ અમે તો આવું સરસ મજાનું કર્મ કર્યું, તો ઓલું જે થઈ ગયું હશે ને એ પહેલાં પકડશે. એટલે કર્મ કરવાની કોઈ ના નથી, પણ એને અહમ ભાવમાં લઈ આ મેં કર્યું છે એને બદલે જે કંઈ કરે છે, કરાવનાર છે, કીર્તાર છે, એણે આપણી પાસે કરાવ્યું ને આપણે કર્યું. એ જ કીર્તાર આપણી પાસે અત્યારે આ વસ્તુ કરાવે છે. અત્યારે આપણને બધાને ભેગા એણે જ કર્યા જ ને, આપણી પાસે આ કરાવે છે ને આપણે કરીએ છીએ. એટલે દયા એની છે, કરાવે છે એ. આપણે તો ખાલી માત્ર ને માત્ર એક પૂતળા છે, નિમિત્ત માત્ર પૂતળા. હું કરું છું નહીં, હું કંઈ કરતો નથી ભાઈ. ભાગવતજી એમ કે છે એક જ વસ્તુ મગજમાં રાખો, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ યદ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ભાગવતજી મને તમને સમજાવે છે કે કર્મ પ્રેમથી કરો, સારું થાય એનું અભિમાન ન લ્યો, તો કદાચ ખોટું કર્મ થઈ જાય તો એનું ટેન્શન ન લ્યો. ઇંગ્લિશ મને ઓછું ફાવે, બહુ અભણ માણસ, બહુ ભણ્યો નથી, પણ એટલે કદાચ કોઈક શબ્દ ભરાથી ભૂલચૂક આડોવડો બોલે જાય મને થોડોક ના ઓછું
એટલે ઇંગ્લિશ મને બહુ આવડતું, આ શબ્દ આવ્યો ને ટેન્શન, બોલાઈ ગયું મારાથી. તો કહેવાનો અર્થ મારો એટલો જ છે કે કદાચ ખોટું થઈ જાય તો ચિંતા નહીં કરવાની, પણ તમામ કર્મ ભગવાનને અર્પણ કરવાનું છે. સારું નરસું બધું, જો નરસું કર્મ ભગવાનને અર્પણ કરશું ને તો સારું કર્મ આપણું ટકશે નહીં. સારું કર્મ ભગવાનને અર્પણ કરશું ને તો નરસું એની મેળે નાશ પામી જાય ને આપણે મહેનત નહીં કરવી પડે. આ યુધિષ્ઠિર રાજા દ્વારા એ જ બતાવ્યું આપણને, કારણ કે આણે તો બધું કર્યું હતું ને. પાણીના પરબ ખોલાવ્યા હતા, અન્નક્ષેત્ર ખોલાવ્યા હતા, દાન આપવામાં બાકી નહોતું રાખ્યું, રાજસુ યજ્ઞો કર્યા, બધું જ કર્યું હતું ને. છતાં એણે કહ્યું ના ભાઈ આવું કોઈ કર્મ અમે કર્યું નથી, અને એ નથી કર્યું એમ કહ્યું ત્યારે યમરાજાને કહી ગયા કે ભાઈ અમે કોઈ માર્યા નથી. પણ જો એણે એમ કહ્યું હોત તો કે ભાઈ અમે રાજસુ યજ્ઞ કર્યા હાલો, તો પછી આ એ ભોગવવાનો વારો આવે. ભોગવવું ના હોય તો, તકલીફ ન ભોગવવી હોય તો જે કર્મ કરીએ એ બધું ભગવાનને અર્પણ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયા. ભગવાનને અર્પણ. ભાઈ અમે કર્યું જેવું આવ્યું એવું, આ બધું તમને અર્પણ કરીએ છીએ, આનું કોઈ ફળ અમારે જોતું નથી. મને આ યાદ અચાનક આવી જાય ને એ હારી થોડીક તકલીફ થઈ, વચ્ચે વચ્ચે એ પ્રસંગો આવી જાય. ગીતાજીનો એક શ્લોક છે, લગભગ બધાને ખબર જ હોય. ઘણા બધા લોકો એમાં પ્રશ્નો ઉઠાવે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો. કહ્યું? ઘણા પ્રશ્નો કરે તો હું ખાલી એમને એમ કર્મ કરવા, ફળ મેળવવા તો કરીએ. ભાઈ સમજો, ગીતાજીમાં ભગવાન એમ નથી કહેતા કે ફળની ઈચ્છા ન રાખો. એટલે ગીતાજીમાં ભગવાન આ વસ્તુ જ કહે છે, નારાયણ સમર્પયામિ. જો તમે એને સમર્પણ કરી દેશો તો ફળ તોય દેવા વાળો છે જ, ફળ મળશે જ, ચોક્કસ મળશે, સારું જ મળશે, પણ અર્પણ કરો. આ એનો ભાવાર્થ છે. ઘણા બધા એવા શ્લોકો હોય છે આપણે ન સમજી શકતા હોઈએ, એટલે એનો અર્થ આપણા મગજમાં બેસ, આપણે વિચારો થાય કે તે હું ખાલી એમને ઢૈડા જ કરવાના, કર્મ કરીને ફળ નહીં રાખવાના, ઢૈડા જ કરવાના. ભાઈ ઢૈડા કરવાની કોઈ વાત નથી આમાં. પ્રેમથી કર્મ કરો, અને કર્મ કર્યા વગર તમે કે હું આપણે રહી શકશું? ચાલુ જ રહેવાનું છે. જો કર્મ નહીં કરીએ અને બેસી જશું તો કંઈ થશે નહીં. એટલે તમામ કર્મ ભગવાનના ચરણમાં અર્પણ કરવાનું છે. એ યુધિષ્ઠિરના પ્રસંગ દ્વારા સુતપુરાણી મુનિ બતાડી, અને હવે પરીક્ષિત રાજાનો પ્રસંગ અહીંયાથી ચાલુ થાય છે. ભદ્રાસ્વકેતુમાલમ ચ ભારતમ ચોતરાનિકરો કિમ પુરુષા દીનાવરસાણી વિજિન જગૃહે બલિ. પાંડવો ચાલ્યા ગયા છે. પરીક્ષિતનો રાજ્યાભિષેક થઈ ચૂક્યો છે. ધર્મને માર્ગે, નીતિને માર્ગે પરીક્ષિત દિગ્વિજય કરે છે, સમ્રાટ બન્યા. પોતાના પ્રજાજનો સુખી છે કે દુઃખી એ જોવા માટે થઈ, અને જ્યારે એ નીકળે છે ફરવા માટે કે ભાઈ બધાને સુખ છે ને, કંઈ દુઃખ નથી, જોવા માટે નીકળે છે, ત્યારે એક દ્રશ્ય એણે જોયું. પરીક્ષિતે કોપાયમાન થઈ ગયા દ્રશ્ય જોઈને. મારા રાજ્યમાં આવું શું બન્યું હતું કે એક ગાય અને એક બળદ. બળદ જે 4 ચરણ હોય, 4 પગ હોય,
એના 3 પગ નાશ પામી ગયા હતા. એક પગમાંથી બળદ ઊભો છે, ગાય ઊભા છે. અને એ જ સમયે એક ક્ષુદ્ર, વેશ તો એણે રાજાનો પહેર્યો છે, પણ ક્ષુદ્ર એને પ્રહાર કરે છે, મારે છે. અને દ્રશ્ય જ્યાં પરીક્ષિતે જોયું, કુપાયમાન થઈ ગયો કે ભગવાનના ધામની આ જે ભૂમિ છે, આ ગાય અને આ વૃષભ, આ નંદી જેને આપણે કહીએ, આ દુષ્ટ એને મારે. તરત જ ધનુષ કાઢીને બાણ ચડાવ્યું. એટલે જે પેલો મારતો તો ક્ષુદ્ર, એણે આ જોયું કે આપણું તો પૂરું જ છે હવે. એટલે હાથમાં જે મારવાનું હતું બધું નીચે મૂકી દીધું ને પરીક્ષિતના પગમાં લાંબો થઈ ગયો. ખાલી લાંબો નતો થયો, પરીક્ષિતના પગના ચરણના અંગૂઠાને સ્પર્શ કર્યો. કોણ હતો? આ કલિયુગ. પગના અંગૂઠાને સ્પર્શ કર્યો એણે. પરીક્ષિતને કહ્યું, હું તમારે શરણે છું. ક્ષત્રિયનો ધર્મ છે કે શરણે આવેલાને અભય વરદાન આપી દે. એટલે અભય આપ્યું, ભાઈ મુંજામાં મારીશ નહીં, પણ તું કોણ છો ને આને શું કરવા મારે? આ કોણ છે? એટલે ગાય કહે છે કે ભાઈ હું પૃથ્વી છું, ધરતી. અને આ નંદી કોણ? તો કે ધર્મ. 4 પાયાનો ધર્મ છે: સત્ય, દયા, તપ, દાન. 4 પાયાનો ધર્મ. કળિયુગ આવ્યો ને એમાં 3 પાયા ભાંગી ગયા, એક જ પાયો રહ્યો. તો આ કોણ છે? ત્યારે કલિયુગ કહે છે કે ભાઈ હું કળિયુગ. એટલે પરીક્ષિત આજ્ઞા કરી, જાઓ વયો જાઓ, મારા રાજ્યમાં ક્યાંય રેજેમાં. હવે કલિયુગ મૂંઝાણું કે આખી પૃથ્વી માથાનું રાજ છે, તો મારે ક્યાંક ક્યાંક તો રહેવું પડશે ને, રહેવા માટે જગ્યા તો જોઈએ ને. એટલે કળિયુગે પરીક્ષિત રાજાને કહ્યું કે મારા ઝારવા, હું તમારે શરણે છું, તમે જેમ કહેશો એમ કરીશ, પણ મારે પૃથ્વીમાં તો રહેવું પડે એમ છે, અહીંથી ક્યાંય જઈ શકું એમ છું નહીં. મને રહેવાના ઠેકાણા આપો, કોઈક જગ્યા આપો, એવી જગ્યા બતાડો કે મારે ત્યાં રહેવું. હવે પરીક્ષિત વિચારમાં પડ્યો, વાત તો સાચી છે. સારું ભાઈ, એક કામ કર કે જ્યાં અઘોર કૃત્ય થતા હોય, જીવ હિંસા થતી હોય, ત્યાં રહેજે. કલ્યું કે બરાબર, પણ મહારાજ આ તો નાનકડું ઠેકાણું છે, હવે આ બધી જગ્યાએ તો હોય નહીં, કોઈક હજી થોડીક વધારે જગ્યા આપો ને. અને વરી દઈ આવી એટલે વરી એનાથી બોલાઈ ગયું કે જ્યાં કલહ થતા હોય, કંકાસ થતા હોય, કજિયા થતા હોય, ત્યાં રહેજો. કળિયુગ વાત બરાબર છે, પણ ઠેકાણું આ થોડુંક ઓછું પડે, થોડુંક વધારે આપો. કલહ કજિયા કંકાસ તો બધી થાય જ છે, સમજી લો. કળિયુગ આવ્યો તો શું આપવું? અને ત્યારે પરીક્ષિતના મુખમાંથી એક શબ્દ બોલાઈ ગયો, સુવર્ણમાં રહેજે. આ ઝઘડા એના છે દુનિયા આખીમાં. અને શા માટે? કારણ કે મેં પહેલાં જ કહ્યું કે કળિયુગે પરીક્ષિતના પગના અંગૂઠાને સ્પર્શ કર્યો છે. સવારે આપણે વાત આવી હતી, અન્ન મન પાણી વાણી, આ વાત હવે અહીંયા આવી, સ્પર્શ. એવી જે વ્યક્તિઓ જે પાપી હોય એનો જો સ્પર્શ થઈ જાય ને ભાઈ, તો એ આપણું મન મેલું થઈ જાય. આ તો ભગવાનનો ભક્ત હતો, છતાંય જો એને આટલી અસર થઈ હોય કે એનાથી બોલાઈ ગયું કે સુવર્ણમાં રહેજે, આટલો ભક્ત, વિચાર કરો કે એની જો આ દશા થઈ તો આપણી શું થાય? સરકારે તો બધી અત્યારે જાહેરાત કરી દીધી, કોઈને અડવું નહીં, એવું ક્યાંય કહેવું નહીં, અભડાવવું નહીં. આમાં અભડાવવાની કોઈ વાત જ નથી ભાઈ, કોઈ વાત એવી છે જ નહીં અભડાવવાની. શાસ્ત્રને સમજવાની વાત છે, એનાથી દૂર રહેવું.
સુવર્ણ એટલે સોનું, અને સંસારના કળિયુગમાં મોટા ભાગના સોનું એટલે મતલબ જર ઝવેરાત, પૈસા, ધન, દોલત. આ દોલત શબ્દ વળી મને યાદ આવી ગયું. ધન માટે દોલત શબ્દ વપરાણો છે. બહુ સમજવા જેવું છે. ખબર નહીં આ કોણે શોધ્યો, પણ છે બહુ સરસ, એટલો સરસ મજાનો શબ્દ છે. આનો અર્થ વિચાર્યો કોઈ દી? વિચારવા જેવો છે. દોલત એટલે શું ખબર? બે લાત. ધન આવે ને ત્યારે બે લાત મારે, જાય ને ત્યારે બે લાત મારે. ફેર ક્યાં પડે કે આવે ત્યારે આગળ બે લાત મારે એટલે આમ ટટાર થઈ જાય. આ હા હા હા, જાય ત્યારે વાહે બે લાત મારે. તો ઝઘડા, જે ઝઘડા છે ધનના છે, સંપત્તિના છે. સંપત્તિના અનેક પ્રકારો છે. કળિયુગનું કામ થઈ ગયું, કારણ કે એને ખબર જ હતી કે આ થવાનું છે. અને જે સ્પર્શ કર્યો હતો કળિયુગે, એનું પરિણામ એ આવ્યું કે પરીક્ષિત રાજા જ્યારે ધર્મને ચાર પાયે સ્થાપી ત્યાંથી વિદાય થાય છે. રસ્તામાં લાંબી મુસાફરી કરીશ, ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ રહેલો છે. ક્યાંય પાણી મળે તો પી લઉં. સમીક ઋષિનો આશ્રમ જોયો અને જ્યાં પ્રવેશ કર્યો, સમીક ઋષિ સમાધિમાં બેઠા છે. સમીકના પુત્ર શૃંગી બીજા સહાધ્યાયીઓ સાથે સ્નાન કરવા ગયા છે તુંગભદ્રા નદીમાં. પરીક્ષિતે જોયું કે આ તો કેવા ઋષિ છે, બધું હું આને પૂરું પાડું ને હું આવું ને મારો સત્કાર ના કરે. આવો એમ નથી કહેતા મને, આ ઢોંગ કરીને બેઠા સમાધિમાં. એટલે એને દંડ દેવા માટે ત્યાં એક સર્પ પડેલો તો મરેલો, એના કંઠમાં નાખ્યો સમીકના, અને પરીક્ષિતમાંથી વિદાય થયા. ખબર સમીક પુત્ર શૃંગીને પડી, જે સ્નાન કરી રહેલા છે. મારા પિતાના કંઠમાં મરેલો સપ, એ સમાધિમાં બેઠા, પૂજામાં બેઠા. કોઈ પણ વ્યક્તિ પૂજામાં બેઠું હોય ને ભાઈ, તો ક્યારેય વિક્ષેપ ન પાડજો. જીવનમાં પાપો ઘણા બધા છે, પણ ભયંકરમાં ભયંકર પાપ હોય તો કોઈ પૂજા કરતું હોય ને એમાં વિક્ષેપ પાડવો એ ભયંકર પાપ છે. બે ચાર એવી જગ્યાઓ છે, કોઈ પૂજા કરતું હોય આપણે મૌન થઈ જવું. એ જ્યાં સુધી પૂજા પૂરી ન કરી લે ત્યાં સુધી એને બોલાવાય નહીં. પૂજા પૂરી થાય પછી પ્રેમથી પૂછાય કે ભાઈ મારે આનું શું કરવાનું. તો માત્ર પૂજામાં નહીં, કોઈ વ્યક્તિ ભોજન કરતું હોય, જમતું હોય, એમાં વિક્ષેપ ન પડાય. ધ્યાન રાખજો, એ પણ પાપ છે ભયંકર. કોઈ જમતું હોય ને આપણે કોઈ એવા સમાચાર દેવા હોય, અટાણે માણસ એટલા ઉતાવળા થઈ જાય, એવા સમાચાર મળે જલ્દી આવે, અને તો ઓલા જમે શું કરી કાંઈ વિચાર્યા વગર બરોબર ફટ કઈ જ દી આવીને ખબર પડી. અરે ભાઈ જમે છે, જમવા તો દો. અને જે સમાચાર અયોગ્ય છે તમે આપો એટલે એકદમ એના મગજમાંથી અસર થાય. પરિણામ એ આવે કે જે અન્ન અમૃત હતું એ ઝેર બની જાય છે. કોઈના ભોજનના વિક્ષેપ ન પાડવો અને કોઈની પૂજામાં વિક્ષેપ ન પાડવો, આ બે વસ્તુ બહુ મહત્વની છે. ભાગવતજી બતાડે. તો શૃંગીને ક્રોધ આવ્યો છે, શ્રાપ આપી દીધો કે આજથી 7મે દિવસે તને તક્ષક કરડશે. આવ્યા શૃંગી આશ્રમમાં, આવીને જોયું તો એને ત્યાં ખબર નથી પડી. ખબર એટલી જ હતી કે પિતાના કંઠમાં સર્પ નાખ્યો, જીવે જ મરેલો, કાંઈ ખબર હતી નહીં. આવ્યા ને જોયું તો આ તો સર્પ મરેલો હતો.
અને પિતાના કંઠમાંથી સર્પ જ્યારે એણે કાઢ્યો ત્યારે સમીક ઋષિ સમાધિનો ભંગ થયો, જાગૃત થઈ ગયા. પૂછ્યું, ભાઈ શું છે? એટલે આણે બધી વાત કરી દીધી કે ભાઈ આમ થયું, આ કંઠમાં સર્પ નાખ્યો તો મારાથી શ્રાપ દેવાઈ ગયું. કાંઈ વાંધો નહીં, ભલે દેવાઈ ગયું. એણે ભલે ખોટું કર્યું, પણ ખોટું તો ત્યાંય કર્યું ભાઈ, વગર વિચારે શ્રાપ આપી દીધો. અને કેને આપ્યો તને ખબર છે? તો કે ના, એ ખબર નથી કોણે હરફ આપ્યો. પરીક્ષિતને આપ્યો શ્રાપ. પરમ ભક્ત ભગવાનનો, જેના કુળમાં એના જન્મ પહેલા પરમાત્માએ જેની રક્ષા કરી અને જન્મ પછી જેણે જીવન ભગવાનને અર્પણ કર્યું, એને ત્યાં શ્રાપ આપ્યો છે. શૃંગી કે પિતાજી ભૂલ થઈ ગઈ. આ કે મને ન કે ભૂલ થઈ ગઈ, મને કહેવાનો કોઈ મતલબ નથી. તો શું કરું? તો ન્યા જા. અપરાધ જેનો કર્યો હોય ને એ ભૂલ થઈ ગઈ એને કહેવાનું હોય. અપરાધ કોકનો કરવાનો, ભૂલ થઈ ગઈ કોકને કહી, એમાં કંઈ વરે નહીં. એટલે શૃંગી ત્યાં ઉપડ્યા છે. અહીંયા પરીક્ષિત રાજમહેલમાં આવ્યા છે. મસ્તક માથે પહેરેલો મુગટ જે સોનાનો હતો, કળિયુગને કહ્યું હતું ને સોનામાં રહેજે, એ મુગટ જ્યાં ઉતાર્યો, નીચે મૂક્યો અને એને ભાન આવ્યું, આહા આવો અપરાધ મેં કર્યો? સમાધિમાં બેઠેલા ઋષિના કંઠમાં મરેલો સર્પ મેં નાખ્યો? મારે આનું પ્રાયશ્ચિત કરવું છે. વિચારે છે કે શું પ્રાયશ્ચિત કરવું. બરાબર એ જ સમયે શૃંગી ત્યાં આવે છે. પરીક્ષિતને કહે છે કે રાજન, મેં ભૂલ કરી છે, હું ક્ષમા માગવા આવ્યો છું. અરે પરીક્ષિત કહે છે, મુનિવર્ય તમારે ક્ષમા ન માગવાની હોય, શું તમે બોલો, શું કહ્યું, શું કર્યું? તો કે ત્યાં પિતાના કંઠમાં હરફ નાખ્યો, મેં તને શ્રાપ આપી દીધો કે હાથને દિવસે તક્ષક આવશે. તા તો પરીક્ષિત પગમાં પડી ગયો કે મારા ધન્ય ધન્ય બનાવી દીધો મને. હું તો એ વિચાર કરતો હતો કે પ્રાયશ્ચિત મારે શું કરવું, પણ તમે મને પ્રાયશ્ચિત આપી દીધું. ધન્ય છે. કેટલી હળવાશથી આ માણસે સ્વીકારી લીધું. કાંઈ વાંધો નહીં, ભલે આવે તક્ષક, તમે ચિંતા ન કરો. અને એ પરીક્ષિત એક જ ક્ષણની અંદર, એક જ કાચી ક્ષણની અંદર પોતાનું રાજ્ય પોતાના પુત્ર જન્મે જઈને સોંપી અને ચાલી નીકળ્યા. હવે પરીક્ષિત જ્યારે નીકળ્યા છે એવા સમાચાર ઋષિઓને થયા. ગંગા નદીને કિનારે પરીક્ષિત આવ્યા છે. એટલે ઋષિઓના ટોળે ટોળા ત્યાં માંડ્યા આવવા ચારે બાજુથી. કારણ કે બધા એને ખબર હતી કે આ કેટલી હદે ભક્તિભાવવાળા છે. એ સમયે પરીક્ષિત બધા ઋષિઓનું સ્વાગત કરે છે, સન્માન કરે છે, પૂજન કરે છે અને પ્રશ્ન કરે છે કે ભાઈ મારી પાસે 7 દિવસ બાકી છે, 7મે દિવસે તક્ષક આવવાનો છે, તો મને બતાવો કે મારે કરવું શું. અસંખ્ય ઋષિઓ અહીંયા આવ્યા છે. બધા એકબીજાની સામું જોવા માંડ્યા. આને જવાબ શું દેવો? 7 દિવસમાં કલ્યાણ થાય એવું શું? એટલે ઋષિઓ કે પરીક્ષિતને કે ભાઈ અમને તો ખબર નથી, પણ કોઈ એવી વ્યક્તિ જો આવી જાય તો આનો જવાબ મળે. અને બરાબર આ જ સમયે આ ચર્ચા ચાલી રહેલી છે. એ જ સમયે ઉત્તર દિશામાંથી સૂર્ય સમાન તેજવાળા, દિશાઓરૂપી વસ્ત્ર ધારણ કરનારા, ગાંડા અને ઘેલા જેવું જેનું વર્તન રહેલું છે એવા સુખદેવજી મહારાજ એ ત્યાં પધારે છે. બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય. અને સુખદેવજી મહારાજને જ્યાં પધારેલા જોયા, તમામ ઋષિઓ ઊભા થઈ વંદન કરે છે. પરીક્ષિત પણ વંદન કરી, પૂજન કરી, સુંદર આસનમાં થઈને બેસાડી એની સામે બેસી ગયા અને સવાલ કર્યો કે ગુરુ મહારાજ 7 દિવસ મારી પાસે છે, 7મે દિવસે તક્ષક આવશે, તો
મારે કરવું શું? જેનું મરણ નજીક હોય એ જીવ, એનું કર્તવ્ય શું? અને સદા જે જીવાત્માઓ છે એનું કર્તવ્ય શું? બે જ સવાલ છે. સંસારમાં રહેલા તમામ જીવોનું કર્તવ્ય શું? મરણ જેનું નજીક છે એનું કર્તવ્ય શું? બે જ સવાલ કર્યા છે. અને સુખદેવજીનું સન્માન કર્યું છે. સુખદેવજી મહારાજ અહીંયા પધારી ચૂક્યા છે. અને સુખદેવજી મહારાજ જે કંઈ પણ હવે કથાનો આરંભ કરશે એ બીજા સ્કંધમાં એનો આપણે આરંભ કરશું. પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતનું અધિકાર લીલા અહીંયા પરિપૂર્ણ થાય છે. તો એ ભગવાનના ચરણમાં અર્પણ કરી અને પછી આપણે આગળ વધીએ. આ ભગવાન જેટલું આપણે અત્યાર સુધી કર્યું એ ભગવાનના પહેલા સ્કંદની કથા અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્ सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। प्रथम पुष्प અધિકાર લીલા ભગવાનના ચરણમાં અર્પણ કરી દ્વિતીય પુષ્પ સાધન લીલા એમાં પ્રવેશ કર્યો. પરીક્ષિતના બે સવાલ છે. એવું કયું સાધન છે કે જેના દ્વારા કલ્યાણ થાય 7 દિવસમાં? એવું કયું સાધન છે સંસારમાં રહેલા તમામ જીવો એ પોતાનું કલ્યાણ કરી શકે? આ બે સાધનમાં આવ્યા છે. એટલે હવે જે કથાનો પ્રારંભ થાય છે એ સાધન લીલા એનો પ્રારંભ થાય છે. પરીક્ષિતના પ્રશ્નના ઉત્તરમાં સુખદેવજી મહારાજ આરંભ કરે છે. વર્યા નેસતે પ્રશ્ન કૃતોલો કહિતો નૃપ આત્માભી सम्मतं पुंसा श्रोतं व्याधिसुयः परः। સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, બહુ સુંદર સવાલ તે કર્યો છે. આ સંસારની અંદર આખો સંસાર વિષયોથી ભરેલો છે. એ વિષયોથી ભરેલા સંસારના સુખ ભોગવવા માટેના બદલે તું એમ કહેવા માંગે છે કે કલ્યાણ કેમાં થાય? અને આ જે તારી ઉચ્ચ ભાવના છે, તો હું તારી પાસે વાત કરીશ કે રાજન, કલ્યાણ કરવા માટે તો એક જ સાધન છે, માત્ર ભગવાનની ભક્તિ, પરમાત્માને શરણ, સ્મરણ, શ્રવણ, સ્મરણ, કીર્તન. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય
જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સંકીર્તન જીવનની અંદર સંકીર્તનનો મહિમા અદ્ભુત છે. ભાગવતજી એમ શીખવાડે છે, સંસારમાં રહી પરિવારની સાથે રહી નિરંતર જો કરી શકો, આખા દિવસમાં સૌના કામમાં ભલે હોય પણ સાંજે તો બધા ઘરે સાથે મળવાના જ હોય. જ્યારે તમામ કાર્ય પરિપૂર્ણ થઈ ગયા હોય, સાંજે બધા સાથે મળે ત્યારે જાજીવાર નહીં, એક ઘડી સંકીર્તન કરો. ભાગવતજી એમ કહે છે જાજીવાર નહીં, એક ઘડી જે તમને ફાવે, જે નામ લેવું હોય તમામ પરિવારના સભ્યો સાથે મળીને એક ઘડી સંકીર્તન કરો તો કલ્યાણ થઈ જાય. પણ તુલસીદાસે તો એમ કહ્યું, એક ઘટી આધી ઘટી આધી में पुनिया तुलसी संगत साधु की कटे कटे कोटि अपराध सियावर रामचंद्र की जय. ભાગવતજી એમ કે એક ઘડી રોજ સત્સંગ કરો. આ સત્સંગ કહેવાય. કીર્તન કરીએ ને ભાઈ ઘરમાં ને ઘરમાં બધા સભ્યો ભેગા મળીને, એ સત્સંગ કહેવાય. સત્સંગ એટલે ક્યાંય લેવા નથી જવું બજારમાં, અને બજારમાં વેચાતો મળતોય નથી કે અલ્યો 1000 રૂપિયા 50 ગ્રામ સત્સંગ આપો, એ મળતો નથી. આપણે જ કરવો પડે જાતે જ. આટલું જો થઈ શકે, તમામ સભ્યો ભેગા મળી અને એક ઘડી જો ભગવાનનું નામ લઈ શકાય જો લેશો તો હું એમ સમજીશ કે તમે મને ધન્ય કર્યો. પણ તુલસીદાસે એમ કહ્યું કે ના, આપણે માણસ છીએ, ઘડી એક ઘડી એટલે કેટલો સમય ખબર? 24 મિનિટ. આપણે એમ થાય કે સારું 24 મિનિટ સુધી કીર્તન કેમ કરવા? તુલસીદાસ કે મૂંઝાવમાં ભાઈ, એક ઘટી આધી ઘટી, ના ના એક ઘડી નહીં તો કાંઈ નહીં, અડધી ઘડી. પછી એને ખબર હતી કે આ તો અડધી ઘડી નહીં બેસી હગે, એટલે કાંઈ નહીં કે એનાથી અડધી પા, ખાલી પા ઘડી સત્સંગ કરો ને ભાઈ તોય કલ્યાણ છે. એટલે 6 મિનિટ થાય. જો 6 મિનિટે આપણે ભગવાનને ન ફાળી શકીએ તો પછી અહીંયા આવ્યા શું કરવા એ જ ખબર. एक घटी आधी में पुनिया तुलसी संगत साधु की घटे कोटि अपराध. परीक्षित ने सुखदेव जी के તું મૂંઝા શું કરવા? બહુ સરળ છે અને તારી પાસે તો ઘણો સમય છે. તું કે 7મે દિવસે તક્ષક આવશે. સરસ વાત કરી જ અહીંયા. આમાં પણ એ વસ્તુ છે. આની માથેથી તુલસીદાસ આ દોહરો કહ્યો કે એક ઘટી આધી ઘડી આની માથેથી. જો આ પ્રસંગ આવ્યો અહીંયા, સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિતને કે ભાઈ હું તને એક વાત કહું, આ 7 દિવસની હું કથા ક્યારનો કરે? ઘણો સમય બહુ જાજો છે, એક ક્ષણે વધી પડે. કેવી રીતે? તો ખટવાંગ નામના એક રાજા હતા, દેવતાઓને મદદ કરી, દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. ખટવાંગને કે માગ માગ. ખટવાંગ કે માગું હું, તમને મદદ તો મેં કરી ને હું માગ માગ, આ જી છે એ બધું મારું જ છે. દેવતાઓ ઇન્દ્ર કે ભાઈ રાજન એમને કંઈક એવું માગી લે. ઠીક છે ચાલો, તો મને એક વાત બતાડો કે મારું મરણ ક્યારે, કેટલું, મારું આયુષ્ય કેટલું છે? એટલે ઇન્દ્રએ કહ્યું કે રાજન તારું આયુષ્ય એક ઘડી બાકી રહ્યું છે. ખટવાંગ કે કાંઈ વાંધો નહીં, એક ઘડી તો છે ને ઘણી. એક જ ઘડીની અંદર ખટવાંગ પોતાનું રાજ્ય પોતાના પુત્રને સોંપી અને બાકી જે સમય બેચ્યો એ ભગવાનને શરણે ઓમ નમો ભગવતે વાસુદેવા.
અને આ એક જ ક્ષણની અંદર એનું કલ્યાણ થઈ ગયું. હવે જો આટલા સમયમાં ખટવાંગે પોતાનું કલ્યાણ કરી લીધું હોય તો તારી પાસે તો 7 દિવસ છે. શું કરવા મૂંઝા છે? ઘણો સમય છે ભાઈ. પ્રેમથી કીર્તન કર, પ્રેમથી ભગવાનનું નામ લે. હું તારી પાસે એક સરસ મજાનો પ્રસંગ, ભાગવતજી જે મારા પિતાજીએ રચના કરી છે એની સુંદર અમૃતરૂપી કથા, એનું રસપાન હું તને કરાવીશ. એટલે અહીંયા હવે સૌનક ઋષિને પ્રશ્ન થયો. સૂતપુરાણી મુનિને અટકાવ્યા કે ઉભા રહ્યો, એક વાત મને સમજાવો. શું? તો કે મેં એવું સાંભળ્યું છે કે સુખદેવજી મહારાજ એ જન્મતા વેત પિતાના આશ્રમને છોડી ચાલ્યા ગયા હતા. જન્મતા વેત, રહ્યા જ નથી. તો ભાગવતી વેદવ્યાસે રહીશું, ક્યારે રહીશું, આને ક્યારે ભણાવ્યું, આ ક્યારે ભણ્યા, ઘરે તો હતા જ નહીં. તો પછી આ કેવી રીતે આની પાસે ભગત પહોંચવું કેવી રીતે? એટલે બહુ સરસ મજાની વાત અહીંયા આવી છે. સુખદેવજીના પ્રાગટ્યની વાત છે. જ્યારે વેદવ્યાસ ભગવાન વિચારે છે કે ભાગવતજીની રચના કરવી છે, ત્યારે પ્રશ્ન એ થયો એને કે હું રચના તો હું કરીશ, પણ આનો પ્રચાર કોણ કરશે? એવી યોગ્ય વ્યક્તિ તો હોવી જોઈએ ને કે જેનો પ્રચાર કરી શકે. એટલે આદ્ય વક્તા કોણ? આદ્ય કથાકાર, આદ્ય વક્તા એક જ માત્ર છે, જે આદિ વક્તા છે. નિરંતર સત્સંગ ત્યાં ચાલુ છે, ભલે સમાધિમાં હોય પણ ચાલુ છે. જગતના સૌથી પ્રથમ વક્તા, સૌથી પ્રથમ કથાકાર સામે જ બેઠા છે, ભગવાન ભોળાનાથ. સૌથી પ્રથમ વક્તા એ છે. આપણે તો એને ચીલે ચીલે ચાલીએ, એના ચારા પાડીએ, કાલા ઘેલા કરીએ, કારણ કે ક્યાં ભગવાન ક્યાં આપણે કાળા માથા નમાની. વેદવ્યાસજીએ ભગવાન ભોળાનાથની આરાધના કરી, ભોળાનાથ પ્રગટ થયા. કેમ ભાઈ, કેમ યાદ કર્યું? આ કે છે મહારાજ ભાગવતજીની રચના કરવી છે, એ હું કરીશ, પણ એનો પ્રચાર, એની કથા, પધારો જો તમે, તો એ કથા તમારે કરવાની છે. ભોળાનાથ રાજ કાંઈ વાંધો નહીં કે ભાઈ તું તારે રચના કર, હું આવીશ. અને એને કારણે પ્રસંગ ઊભો કરવો પડ્યો ભોળાનાથને. એક દિવસે સતી પાર્વતીજી એના મનમાં એક ઈચ્છા જાગૃત થઈ. ભોળાનાથ બેઠા હતા ત્યાં આવી સામે બેસી, બે હાથ જોડી અને બેસી ગયા મૌન. ભગવાને પૂછ્યું, કેમ દેવી, કંઈ કામ છે, કંઈ કહેવાનું છે? પાસે આવીને છાનામુના ઉભા રહીને સમજી લેવું, પૂછીએ લેજો કે કામ છે ને કે હેરાન થાવ. આ ધ્યાન રાખજો, આ બધું શીખવાનું છે ભાઈ. આપણે ખાસ સમજી જાવું કે કંઈ હું પૂછવા માગે, નકર કહી દે. આ ભોળાનાથે શીખવાડ્યો, હવે હું નથી શીખવાડતો. સતીને પૂછ્યું કાંઈ? હા મારા શું? બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે. ભોળાનાથ કે દેવી, બ્રહ્મ જ્ઞાન આટલું સહેલું નથી, જેટલું હોય એટલું, પણ મને ઈચ્છા છે મારી પાસે બ્રહ્મ જ્ઞાન કયો. ભોળાનાથ કે એના માટે તો આપણે કૈલાસ છોડીને બીજે જવું પડશે. તો કે ભાઈ કબૂલ, તૈયાર, જ્યાં કયો ને આવું. તો કે તો ચાલો. શિવજી આ પ્રસંગ ઉત્પન્ન કર્યો, કરવો પડ્યો, કારણ કે એમાં પ્રગટ થવું છે. વેદવ્યાસને અહીંયા કહ્યું ને, વચન આપ્યું ને, આવું છું. હવે તૈયાર થયા, આવ્યા.
ઘનઘોર જંગલમાં. અને પાર્વતીજીને કહ્યું કે ભાઈ હવે અહીંયા કોઈ વસ્તી છે નહીં, છતાંય જે કંઈ છે એને હું વિદાય કરું, પછી આપણે બ્રહ્મજ્ઞાનની વાત તમારી પાસે કરીએ, પછી આપણે કથા કહીએ. એટલે એક તાળી પાડી. આ તાળી કોની છે? કાળ. શિવજી છે ને એ કાળનું સ્વરૂપ છે, સમજજો. પૃથ્વી સર્જન કરનાર, પાલન કરનાર અને નાશ કરનાર 3 સ્વરૂપ છે ને, એમાં શિવજીને ભાગે નાશ કરવાનો વારો આવ્યો, એટલે કાળનું સ્વરૂપ છે. અને કાળની તાળી પડે તા તો મંડે ને ભાગવા. ત્યાં કોઈ ઊભું રહીએ? 2001માં યાદ છે ને બધું? ભાગી ઈ તાળી, આ કાળની તાળી એટલે ક્યાંય ગોતવા નથી જાવી. શિવજી આપણી પાસે આવીને તાળી પાડશે નહીં. 2001માં કેવી તાળી પડી હતી? ધરતી કંપની વાત કરું. હા, તો આ કાળની તાળી છે. એક તાળી પાડી એટલે એ જંગલમાં જેટલા પશુઓ હતા ભાગી છૂટ્યા, પક્ષીઓ હતા એ ઉડી ચૂક્યા, જે માળાઓમાં ઈંડાઓ હતા એ ઈંડાઓ એમાંથી બચ્ચાઓ પ્રગટ થયા, જે બચ્ચાઓ હતા જેને પાંખો નથી આવી એ પેલી તાળીમાં એને પાંખો આવી ગઈ. બીજી તાળી પડી જ્યારે, ત્યારે જે પાંખો આવી હતી એ ઉડી ગયા, ઈંડામાંથી બચ્ચા રૂપે થયા હતા એને પાંખો આવી ગઈ, અને ત્રીજી તાળી પડી એટલે એ પણ ઉડી ગઈ. અહીં કોઈ રહ્યું નહીં, પણ એક જીવ રહી ગયો કે એક પોપટી પેલી તાળી પડીને ગર્ભવતી હતી, એટલે પેલી તાળી પડીને જ્યારે ભાગી ત્યારે ઈંડું મુક્તિ ગઈ. બીજી તાળી પડી એટલે ઈંડામાંથી બચ્ચું થયું. ત્રીજી તાળી પડી એટલે બચ્ચાને પાંખો આવી પણ ગયું નથી. પોપટીનું આ બચ્ચું ગયું નથી. શિવજી દેવીને કહે છે કે લ્યો હવે આપણે કથા ચાલુ કરશું, તમારી ઈચ્છા હતી તો કથા કરીએ. આ કે એટલે શિવજી કે સાવધાન થઈ જાજો. આ કે સાવધાન જ છું. શિવજીએ કથા ચાલુ કરી. અને આ કથા એક એવી વસ્તુ છે, કથાનું વાંચન ચાલુ થાય ને એટલે બગાહાથી ચાલુ થાય. થોડીક વાર થાય ને બગાહા માંડે, ઊંઘ બગાસા મોકલે, પછી ઝોલા ચાલુ થાય, ડોલન. કારણ કે ભગવાન, હું આ કોઈને વ્યક્તિગત નથી કહેતો, માફ કરજો ભાઈ, કોઈ આમાં વ્યક્તિગત કોઈ વાત નથી. પ્રસંગના સંદર્ભમાં જે કહેવાતું એ ઘણી વખત. તો મુદ્દો મારો એ છે કે પાર્વતીજી ઝોલા ખાવા માંડ્યા છે. હવે વિચારો, જો પાર્વતીજી ઝોલા ખાતા હોય તો આપણો કોઈ વાંક ખરો? એટલે મૂંઝાતા નહીં કોઈ, હું કાંઈ કહેતો નથી. આવે ઝોલા તો આવવા દેજો, જરાય મૂંઝાતા નહીં. અને સગવડ હોય ને તો ઓઝા લઈને ફૂઈએ જાજો, એમાં કોઈ વાંધો નહીં. પાર્વતીજી ઝોલા ખાય છે. શિવજીને તો ખબર જ હતી કે આમ જ થશે, એટલે જ એને કહેવું પડ્યું કે ભાઈ કૈલાસ છોડીને વાં જવું પડશે. ભગવાનના નામમાં આ કળિયુગ છે ને બાધક બને છે. આપણે કળિયુગની વાત હમણાં જ કરી. જ્યારે તમે સત્કર્મ કે કાર્ય જ્યારે કરશો ને ત્યારે કળિયુગ બાધક બને. આપણા શરીરમાં આળસ ઉત્પન્ન કરે છે. આળસ છે ને એ કળિયુગનું સ્વરૂપ છે. આ ઊંઘ છે કળિયુગનું સ્વરૂપ છે. ખાલી એનાથી જો આપણે ચેતી ગયા, કલ્યાણ થઈ ગયું. શિવજીએ જે બ્રહ્મ જ્ઞાન આપ્યું, પાર્વતીજી તો સૂઈ ગયા હતા એટલે એને તો સવાલ જ નહોતો. એ સાંભળ્યું કોણે? માળામાં બેઠેલા પોપટીના બચ્ચાએ. એટલે ભગવાન સદાશિવે બીજી લીલાનો આરંભ કર્યો.
પાર્વતીજી જાગતા હતા ને ત્યાં સુધી તો હોંકારો આપતા હતા. કથા કરે એમાં હોંકારા દેવાય. ગામડામાં એ પ્રથા બહુ હોય. કથા ચાલુ એટલે હોંકારો દે. ના, સારી વાત છે, એમાં ખોટું કાંઈ નથી. એ હોંકારો દેવાનું કારણ એ મને નિંદર ન થતી તો તમારે ચાલુ રાખો. ના, બહુ સારી વાત છે, આનંદની વાત છે. એટલે અમને જોશ ચડે કે ના ના વાંધો નથી. જય ભોળેનાથ. પાર્વતીજીનો હોકારો બંધ થઈ ગયો, કારણ કે નિંદરવાળું માણસ તો હોકારો દઈ જ ન શકે. અને હોકારો કોણે ચાલુ કર્યો? માળામાં બેઠેલા બચ્ચા. માળામાં બેઠેલા બચ્ચાએ હોકારો આપ્યો છે. એક અદ્ભુત લીલાનો પ્રારંભ થયો. ભગવાન સદાશિવે હાથમાં ત્રિશૂળ ઉપાડ્યું કે હે દુષ્ટ જીવ, આમ રાડ પાડી તો પાર્વતીજી જાગૃત થઈ ગયા. અરે મહારાજ શાંત થાવ, શાંત થાવ. અરે પણ એ કે તું સુઈ ગઈ ત્યાં બીજો જીવ બ્રહ્મ જ્ઞાન લઈ ગયો. હવે આગળ પોપટનું બચ્ચું ભાગ્યું. વાહે સદાશિવ સરસ્વતી નદીને કિનારે સમયાપ્રાસ નામના આશ્રમમાં વેદવ્યાસ ભગવાનના જે પત્ની એના ઉદરમાં આ જીવ પ્રવેશ કરી ગયો. શિવજીએ જોયું કે હાલો એક કામ તો પૂરું થયું, હવે હજી આગળ તો પૂરું કરવાનું છે. એટલે અદ્રશ્ય સ્વરૂપે શિવજી ભોળાનાથ વેદવ્યાસના આશ્રમને દરવાજે ઊભા રહી ગયા, અદ્રશ્ય સ્વરૂપે. અહીંયા વેદવ્યાસ ભગવાને ભાગવતજીની રચના થઈ ગઈ છે. વેદવ્યાસને વિચાર થઈ ગયો કે પત્ની ગર્ભવતી બન્યા છે એટલે પ્રભુ પધાર્યા એમ. પણ સામાન્ય રીતે બાળકનો જન્મ માતાના ઉદરમાં પ્રવેશ કર્યા પછી 9મે માસ પરિપૂર્ણ થાય ત્યારે થાય સામાન્ય રીતે. અહીંયા ઉથમું થયું. 9 મહિના તો પૂરા થઈ ગયા, વરસ, 2 વરસ, 3 વરસ, 16 વરસ વીતી ગયા છે. આમાં એવું લખ્યું છે 16 વર્ષ સુધી જીવ જન્મ લેતો નથી, કારણ કે કાળ ઉભો છે દરવાજે. વેદવ્યાસ વિચારમાં પડ્યા કે આ કેમ? વેદવ્યાસે સમાધિ ચડાવીને જોયું તો ભગવાન ભોળાનાથ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ત્રિશૂળ લઈને ઉભા. વેદવ્યાસ ચરણમાં પડ્યા, મહારાજ શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. આ કે હું તો શાંત જ છું, ખાલી સ્વરૂપ ખોટું છે. આ દેખ ફૂફાડો મારવો જોઈએ આપણે, જરૂરી હોય. શાંત રહેવું એમાં મજા છે, પણ જરૂર હોય તો ફૂફાડો મારી લેવું. હાવ એકલું શાંત રહેવામાં મજા નથી. એટલે આ કે મને ક્રોધ નથી ભાઈ, હું તો તારા માટે ઊભો છું. કેમ મારા માટે? કેમ તો કે આ જે આવે છે ને એ હું છું. આ કહેવા માટે જ મને એમ હતું કે તું વેલો, પણ તું આટલો સમય તે રાહ જોવડાવી. આ આવે જીવ એ હું છું. હવે હું જાઉં. શિવજી રવાના થઈ ગયું. શિવજી રવાના છે એટલે આણે જન્મ ધારણ કર્યો, અને જન્મ ધારણ કરતા વેત માંડ્યા ચાલવા આશ્રમ છોડી. વેદવ્યાસ ભગવાન એની પછવાડે દોડવા માંડ્યા. હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, ઉભો રે, ઉભો રે, ઉભો રે.